नाम बताओ। राकेश राकेश पिता गोकलाराम सरनेम राकेश भाई जाट जाट मूलवास मूलवास राजस्थान बाड़मेर बाड़मेर तहसील टोटा सेडवा गांव गांव अरटा आपका नाम रत्नाराम रतन भाई रत्नाराम पिता गोकलाराम सरनेम सरनेम मैं जाट लोग जाट बराबर कहाँ तक पढ़ाई आपकी अपनी 10वीं आपकी पढ़ाई बारे 12મી 10મી ને 12મી આપણે ગુજરાતમાં 16 10મું ભણી 12મું ભણી અને પાન મસાલા ગુટખા ખાતો કરે એનો કોઈ મત ઘણું દુઃખ છે મને दुख दुख घणो दुख હવે તમે 10મી ભણેલા કે हाँ તમે 12મી ભણેલા बराबर આજે અચ્છામાં અચ્છા કારીગર હો बराबर એવું કે हाँ હવે મારે તો મને પૂછવું છે हाँ, बोलो। તમે હું કામ કરો અમારી બિલ્ડિંગમાં વાત કરજે આપણે હું બોલું તમને ખબર પડે કે हाँ पढ़ा पढ़ा બધું पढ़ा બધું પડે કે आपने देखो डोमाल में एल्यूमिनियम सेक्शन में काम करिए ધોમાલમાં एल्यूमिनियम सेक्शन में काम એલ્યુમિનિયમ સેક્શનનું કામ પછી રેગ્યુલર સેક્શન નું બી કરીએ રેગ્યુલર સેક્શન પછી પીવીસી में भी करिए પીવીસી કરો હા ओला पीवीसी में करिए હા પછી फर्नीचर में वुड फर्नीचर में करिए ફર્નિચરમાં फर्नीचर में प्लाईबोर्ड फर्नीचर सब टोटल करिए પ્લાયવુડથી માંડી સબ लाकड़ा के लेन पीवीसी तक अपना करिए લાકડાથી માંડી पीवीसी तक પીવીસી તક एल्यूमिनियम सेक्शन में ले लाकड़ा के ले पीवीसी तक आपने और टू जेड એ ટુ ઝેડ કામકાજ તમે કરો લાકડાથી લઈને પીવીસી સુધીનું સબ કામ તમે કરો सब અને તમે ભાઈ અમે બી લાકડા પીવીસી બધું જ ફર્નિચર લે ઓટો દે ઓટો પર કરીએ ઓલ ટુ તમામ સરખું કામ કરો આ લાકડાથી લઈને પીવીસી સુધીનું બરાબર આ કામ તમે કઈ હિચ્યા એ हमें ही क्या बॉम्बे બોમ્બેમાં કયા એરિયા બોમ્બે बॉम्बे में उल्लासनगर કયું નગર उल्लासनगर रहता था उल्लासनगर ઉલ્લાસનગર બરાબર તઈ જગ્યાએ બધા गुजरात ही क्या આવી ગયા गुजरात में હવે ગુજરાતમાં સંતરામપુર में કરીએ સંતરામ में ગુજરાતમાં संतरामपुर में करिए સંતરામપુરમાં हाँ કઈ જગ્યાએ તમે રામપુરમાં बाईपास मेरा हॉस्पिटल मीरा हॉस्पिटल ने बाजू બાયપાસ મીરા હોસ્પિટલની બાજુમાં बाजू મકાન કેનું હે मकान है मोती भाई बंजार મોતીભાઈ વણઝારા મકાન બાયપાસ ઉપર તમે રહો કેમ કે ભાઈ આજે પર પાટના તમે હો કાલે ઉઠીને અમારે ગુજરાત વાળા રામપુર વાળા વિશ્વાસ નહીં આવે કદાચ સોરી ડગેટી થાય અને કોરમાં તમે આવો છો કોરમાં અમે કાલે આ કામ કરવા આવ્યું દાડે તમે કામ કરો રાત્રે પાછા તો હું આવો કદાચ ડુંગી લઈ જાઓ हाँ ये बात એટલે કોઈ જાણવું જરૂરી છે जरूर जाओ કારણ કે વિડીયો ઉતરે છે આખી દુનિયામાં જાય બરાબર એટલે આપણે હાસા આદમી એક હાસા બાર એક માના છે હા. તમારો એક બાર એક મત તારો બી એક બાર એક મત હા. મારો બી હા. એટલે આપણે હાસા ને હાસી જ વાત કેવી आसन हाथी દૂતાઈ આપણે તો ફાવે हाँ अपना दुताई દૂતાઈ મળે हाथ में हाथी હવે તમે કામ ફૂટ ઉપર કરો કે મીટર ઉપર કે ઘર ફૂટ કે ફૂટ ઉપર. મીટર કે સેન્ટીમીટર કે ઇંચ फुट ઉપર ऊपर एलिमिनेट सेक्शन तो फुट ऊपर करिए હા स्क्वायर फुट आवे અને પછી ફર્નિચર फर्नीचर में करिए रेनिंग फुट आवे હા ફર્નિચરમાં આવે रेनिंग फुट आवे रेनिंग फुट मतलब लंबाई आवे चौड़ाई आवे एंड डीप आवे હા હા લંબાઈ પહોળાઈ જાડાઈ ઊંચાઈ હા, સબ બધું આવી જાય हाँ એનો બધું અલગ 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 પછી અલગ. એને માળિયાના અલગ પછી પલંગનો અલગ પલંગનો અલગ રસોડાનો અલગ રસોડાનો અલગ અલગ કબાટનો પાછો એ કબાટ રસોડો એ આવી જાય એના અંદર પછી માળિયાનો અલગ ભાવ કે માળિયાની ડીપીમાં માળિયાના અંદર ઉપર કોઈ ફ્રેમ બનાવે તો હા. ફ્રેમને હિસાબ કરો હમ અને એના અંદર બધા અંદર પાટિયા બી લાગે કબાટના અંદર પાટિયા લાગે ડ્રો બનાવવા પડે એના પછી અલગ ભાવ થાય અને એને એ માળિયાના ઉપરનો ખાલી ફ્રેમ હવે આ બધું તમે બનાવો તો માલ સામાન દાખલા તરીકે પરસોત્તમભાઈ તાઈવાડ સાહેબ છે હા એ જાતે લાવી કે તમે લાવો કઈ રીતનું એ લાવે તો બી સારો કહેવાય હા. એ કે ના મને ટાઈમ નથી કે મારે કામ કરવાનું છે અને તમે ઉચ્ચક બોલો કે કેટલામાં હું ભાવ કરો તો એ ભાવ ઉપર કરીએ ફર્નિચરમાં કરીએ તો 700 રૂપિયા આજુબાજુ થાય અને પીવીસીમાં કરીએ તો 500 600 રૂપિયા ફૂટ એમાં એના અલગ અલગ આવે જે જેવી રીતે સાહેબ કહે કે મારે આવું જ કરવાનું હોય તો પછી એના ઉપર હાઈએસ્ટ આના પડે 600 રૂપિયા ફૂટ 600 રૂપિયા ફૂટ હા ઉચ્ચ ખાતે તો હા ઉચ્ચક ઉચ્ચકનું 600 રૂપિયા 600 રૂપિયા પછી એના અંદર કે અલગ અલગ આવે પછી 400 રૂપિયામાં આવે
480 ફ્રેમ કબાટ બનેલો હોય એના ઉપર ફ્રેમ બનાવી દરવાજા કરવાના તો એ તમને 450 રૂપિયા. એ 450 રૂપિયા પડે તો હા આ તો હું જાણવું છું કે કેમ કે રખા સીધી ખાય પાસે સીધી ખાય હા ક્ષેત્રે. ઉત્સવ કાલ દીજે પછી એક વાત મળે ઠોકર ઠોકર રાખે પછી પછી એના અંદર જે કદાચ કે ના કહેવા વધારે ભાવ કે આના અંદર નહીં લે લોકો તો એના અંદર શું કરે કે પછી ડાયરેક્ટ લેવાનું હોય તો ડાયરેક્ટ ની અંદર આવે પેલી ઊંચાઈ હા. લંબાઈનું માપ કરે 1200 ફૂટ તો પછી ગણતરી બરાબર એ આવે ને એ આવે. હા એ એમાં ઓછો પડે ને એમાં વધારે પડે 1200 એમ એ એ બરોબર પછી આ સિવાય બીજું કઈ કામ કરો તમે બીજું આપણે કોઈ કામ નથી કરતા. આજ છે આ જ કામ આજ છે એમાં આપણે એક એલું છે આહા એલ્યુમિનિયમ અને લાકડા લાકડાનું ફર્નિચર ફર્નિચર પીવીસી આ બધું કામ તમે કરો પથ્થરો કામ નહીં કરતા કે ના પછી આપણે ઘસવાનું લાદી ના આ ના ના એ આપણે એ કરે માણસ આપણે તો અહીંયા ઘણા કરે પણ આપણે નહીં. નળ હળનું કામ હા હા બીજું કશું પેલું આ જ કામ ફર્નિચરનું લાકડાનું હા હા કામ બરોબર બરોબર હવે કદાચ આ મિત્રો છે એમને કદાચ તમારો સંપર્ક કરવો હોય, તમારો મોબાઈલ નંબર કયો મોબાઈલ નંબર 8003969401 ફરી બોલજો 8003969401 તમારો નંબર બોલો છો 86 ફરી બોલે હિન્દીમાં ખબર નહીં પડે તેમ એટલે. ગુજરાતી ગુજરાતી બોલો 86 આ નંબર છે મારો. મીરા હોસ્પિટલની બાજુમાં મારો તમે શોપ છે. તમે કયા ટાઈમે મળો મીરા હોસ્પિટલની બાજુમાં હવે સવારમાં તમને 9 વાગ્યાથી લઈ 10 વાગ્યા તક મળી જાય. 9 થી 10 ના ગાળામાં પછી મળો. કદાચ સાઈડ ઉપર જતા રહે તો ફોન સંપર્ક કરો. ફોન ઉપર સંપર્ક તમારે કરવાનો મીરા હોસ્પિટલની બાજુ બાયપાસ સંતરામપુર. ઓકે. તો મિત્રો આ સ્વભાવના ઘણા હારા સોરા બે જણા અને ખાસ કરીને મેં ધન્યવાદ છે કે આ ભાઈ 12મું ભણેલા અને આ ભાઈ 10મું ભણેલા છે. આજે સારામાં સારો કમાઈ રોજના ને તો મિનિમમ 1000 થી 2000 ની પર રોજ પાડે આપણે અહીંયા આવેલી છે કયો જિલ્લો કીધો બારડોલી. બારડોલીથી આવેલી. તો આપણા છોરા ભણી ગણીને રખડતા પડે એટલે લઈ ડબ્બા અને તે ગામને મોડાસા ને ઉપલેટા ને ધોરાજી ને જામનગર ને એમ ઉભાવા જઈએ એટલે આવા ભાઈઓ જોડે રહીને કામ આટલી ઉંમર શીખી જવું પડે એ કીધું. આ વિદ્યા કોઈની બાપની નથી. નથી. હા આપણા સરકારો બી ગઈ ભારત સરકાર કે ગુજરાત સરકાર વર્ષોથી મુવાવૂમ કરતા હોય ભાઈ મિનિમમ લર્નિંગ બરાબર છે લર્નિંગ ઓફ લેવલ ટેકનિકલ શિક્ષણ આ બધું આવે તો આવું બધું ખાસ શીખવું જોઈએ શીખવું. ભણો અને કમાવાની નીતિમાં તો મહેનત રોજી કરવી રોટી પડે, મહેનતના બધું મળે. મહેનત મહેનત બરોબર કરવી છે. પડે. દબાઈને મહેનત કરતા રહે બધું મળે. દવાઈની મહેનત કરવી પડે આળસ કરવા જેવી નથી એ કે વગર મહેનત તો કોઈ નહીં. આમ નહીં કે ઘરે બેઠા રહી તો કશું જ નહીં મળે. ઘરે બેઠા બેઠા કશું જ નહીં મળે ભાઈ મને કોઈ મહેનત વ્યાજ કરવું પડે, બધું જ કરવું પડે. લોકો આગળ જવું પડે, લોકોથી સંપર્ક કરવો પડે, બધું જ કરવું પડે. હા એટલે સ્વભાવ સારો રાખવા પડે બે ગાળો સાંભળવો પડે બે ગાળો ઉઠીએ પડે કોઈ માણસ મળે તો નહીં મળે. હા મારી સ્વભાવ તારી સારા રાખવા પડે, બધું જ કરવું. મારી તારી તારી મારી કરવા જેવું નથી નથી. વિદ્યા કોઈના બાપના નથી ભાઈ હા. એટલે શીખો ભણો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા અને ભાઈનો સંપર્ક કરજો જોહાર જય હિન્દ જય હિન્દ.